की वंदे वंदे। મંચ પર ઉપસ્થિત આજના ડાંગ દરબારમાં 2026ના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આજ વિસ્તારના લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, મંચ પર ઉપસ્થિત આ વિસ્તારના ધારાસભ્ય ગુજરાત સરકારના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નિર્મળાબેન ગાયન, જેઓ વર્ષોથી ડાંગ દરબારના નામે જે કાર્યક્રમ થાય છે એ જો આપણી વચ્ચે રાજવીઓ ઉપસ્થિત છે એવા કિરણસિંહ યશવંતરાવ પવાર, શહેરના રાજવી શ્રી તપતરાવ આનંદરાવ પવાર, રાજવી શ્રી લિંગા શ્રી સત્રસિંહ ભવરસિંહ સૂર્યવંશી, વાસુણાના રાજવી શ્રી ધનરાજસિંહ ચંદ્રસિંહ સૂર્યવંશી, કાર્યક્રમમાં મંચ પર ઉપસ્થિત ડાંગ જિલ્લાના કલેક્ટર શ્રી, ડાંગ જિલ્લાના ડીડીઓ શ્રી, ડાંગ જિલ્લાના પોલીસ વડા શ્રી, વાયજના વહીવટદાર શ્રી, ઉત્તર અને ડાંગના ડીએફઓ શ્રી, અધિક કલેક્ટર શ્રી ડાંગ, ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ કિશોરભાઈ ગામિત, સમગ્ર ગુજરાતનું આદિવાસી સમાજનું આદિવાસીમાં જેવા પ્રતિનિધિત્વ કરે છે એવા ડૉક્ટર પ્રદીપભાઈ ગરોસિયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, તમામ વિભાગના કર્મચારીઓ, અહીં ઉપસ્થિત ભાઈઓ બહેનો તથા પ્રેસ મીડિયાના મિત્ર અને સમગ્ર ગુજરાતમાંથી આવેલ સાંસ્કૃતિક કૃતિઓની ટીમ, આમ તો આપણને ધવલભાઈ અને વિજયભાઈએ વિશેષ માર્ગદર્શન તો આપ્યું જ છે અને આજે સમગ્ર ગુજરાતમાંથી જ્યારે વિવિધ કૃતિ આવી છે ત્યારે તમને પણ નિહાળવાની એમાં સમયની તમે લગભગ રાહ જોતા જશો, પણ જે રીતે આજનો આપણો કાર્યક્રમ ડાંગ દરબાર એ આજકાલનો કાર્યક્રમ નથી, એ વર્ષોથી અંગ્રેજો સમયથી ચાલતો કાર્યક્રમ છે. દેશની આઝાદી પછી પણ આપણી સરકારે આ કાર્યક્રમને ટકાવવા માટે કાર્યક્રમ થાય એ માટે જરૂરી જેટલી પણ કઈ વ્યવસ્થા કરવાની હોય છે એ રીતે દર વર્ષે આ કાર્યક્રમ થાય છે. ડાંગ દરબારની વાત કરીએ તો આ ડાંગ દરબાર ખાલી આપણા ડાંગ જિલ્લા માટે નથી, પણ અહીંયા ઉપસ્થિત તમામ ડાંગના નાગરિકોને હું કહું છું કે આ તો દેશ વિદેશના લોકો જાણે છે કે ડાંગમાં હોળી પહેલા ત્યાં ડાંગ દરબાર થાય છે, એનું મહત્વ પણ એટલું જ છે. ત્યારે આજે આ કાર્યક્રમમાં જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે એમને હું કહેવા માંગુ, સરકાર ગુજરાત સરકારની આપણને વિજયભાઈ વાત કરી, કેન્દ્ર સરકારની પણ વાત કરી, આ ડાંગ જિલ્લો આપણો છેવાડાનો જિલ્લો પણ આપણે કાયમ માટે આપણા મગજમાં પણ એવું રહી છે કે ભાઈ આપણો જિલ્લો અંતરિયાળ છે, દૂર છે, પણ એવું નથી. પ્રાકૃતિક ખેતીની વાત કરીએ તો ગુજરાતમાં ડાંગ જિલ્લો પ્રથમ નંબર છે. તમારા માટે તો તમે તાળીઓ પાડો, એટલે આપણે પાછળ નથી. ડાંગ જિલ્લો સમગ્ર ગુજરાતમાં આપણને પ્રાકૃતિક ખેતીમાં નંબર 1 આવે છે. બીજી જે કામગીરીની વાત હતી તે પણ આપણને અહીંથી આપણા બંને મહાનુભાવો વાત કરી છે. બીજું ખાસ કરીને જ્યારે સંસ્કૃતિની વાત આવે, પ્રવાસનની વાત આવે ત્યારે આ સમગ્ર ગુજરાતમાં કે સમગ્ર ભારતમાં જે આપણા પ્રવાસન સ્થળો હોય કે આપણી સંસ્કૃતિને ટકાવવા માટે પણ સરકાર ખૂબ પ્રયત્નો કરે છે અને તમારા સાથ સહકાર આશીર્વાદથી મને પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી તરીકેની પણ જવાબદારી મળી. ત્યારે આ કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત રહેવાનું એ મારા માટે પણ ખૂબ ગૌરવ અને આનંદની વાત છે. સંસ્કૃતિની વાત કરીએ તો અહીંયાથી આપણે જે રીતે વાત કરી, આપણી સંસ્કૃતિ ટકે, આપણી પરંપરા ટકે, એના માટે સરકાર ખૂબ પ્રયત્નો કરે છે. પછી એ કોઈ પણ સમાજની સંસ્કૃતિ હોય, આ ગરબાની વાત કરીએ તો ગરબામાં દેશ વિદેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગરબાને પણ સ્થાન મળ્યું છે. એ લોકો માટે પણ એક વખત જોરદાર તાળીઓ પાડી લે. આપણા ડાંગી નૃત્યની વાત કરીએ તો ડાંગી નૃત્યને પણ આંતરરાષ્ટ્રીય લેવલે એની પણ નોંધ લેવાય છે. જ્યાં પણ કદાચ ગુજરાતમાં કે ભારતમાં આવા આપણા કાર્યક્રમો થતા હશે ત્યાં પણ ડાંગી નૃત્યને પણ ચોક્કસ વિજયભાઈ બોલાવવામાં આવે છે. અને આ જે ડાંગી નૃત્યો કે આપણી જે સંસ્કૃતિ કે આપણી જે કૃતિઓ આગામી સમયમાં એ ટકે એના માટે આપણે અહીંયા બેઠેલા તમામ લોકોએ પણ ચિંતા કરવાની છે
અને આ ખાલી કૃતિઓ કોઈ ઇનામ લેવા કે પછી એના માટેની નથી, પણ આ જે સાંસ્કૃતિક કૃતિઓ આપણને ઘણું બધું શીખવી પણ જાય છે કે જે આપણી પરંપરા તેને ટકાવવા માટે સરકારશ્રી ખૂબ મહેનત કરે છે. ત્યારે આગામી દિવસોમાં આપણે પણ આપણી સંસ્કૃતિને ટકાવવા માટે બધા જ લોકોએ કામકાજ અને મહેનત પણ કરવી પડે. જેટલા પણ આપણા જે કૃતિઓ કરે છે આપણા કલાકારો, એમને પણ આપણે પ્રોત્સાહન કે પ્રેરણા આપીને કદાચ મારા હિસાબે કઈ એ લોકોને કદાચ વસ્તુની જરૂરિયાત હોય, અમુક વખત કદાચ ડ્રેસની જરૂરિયાત હોય, તો એ પણ આપણે બધા લોકો એને અનુકૂળ કદાચ આપણને ખબર પડે તો મદદ કરવી જોઈએ, તો જ આપણી સંસ્કૃતિ પરંપરા ટકશે. બાકી તો એ લોકો કરે છે, સરકાર પણ કરે છે, પણ આપણે પણ ચિંતા કરીને આપણી જે સંસ્કૃતિ નીચેના જે એમણે વાત કરી યુવા પેઢીની, એ લોકો પણ આગામી દિવસોમાં આ ટકાવવા માટે બધા મહેનત કરે. એના માટે આપણે બધા જ લોકોએ મહેનત કરવાની છે. વાત થઈ પ્રવાસનની, પણ અહીંયાથી આપણને સાંસદશ્રીએ વાત કરી. સાપુતારાની જ્યારે વાત કરી ત્યારે સાપુતારા પણ સમગ્ર ગુજરાતમાં પ્રવાસન સ્થળનું જે આપણા સ્થળો છે એમાં પણ એની વિશેષ નોંધ. અને સાપુતારા કદાચ કોઈ અમદાવાદથી મહારાષ્ટ્રમાં જતો હોય તો સાપુતારા આવવા માટે કોઈ એને ટાળતું નથી. એટલે આગામી દિવસોમાં આ વિભાગ પણ મારા પર છે, ત્યારે એને પણ આપણે વિકસાવવા માટે સરકારશ્રીએ આ વખતે પણ પ્રવાસન યાત્રાધામોમાં ખૂબ જ ગ્રાન્ટ સરકારે ફાળવી છે. ડાંગના જ્યારે વિકાસની વાત કરીએ ત્યારે અનેક આપણને સિંચાઈની શૈક્ષણિક સ્કૂલોની વાત કરી, કોલેજોની વાત કરી, પશુપાલનની વાત કરી. એ તો દર વર્ષ કરતા પણ આગામી દિવસોમાં ડાંગ જિલ્લાને સરકારશ્રી ખૂબ મહત્વ આપીને, અને જે રીતે ધવલભાઈ વાત કરી કે ભાઈ અમે 3 લોકો ભેગા થઈને ત્યારે ડાંગની જ વાત કરીએ, તો અમે પણ ત્યાં સરકારમાં કે કોઈ રજૂઆત કરવા જઈએ ત્યારે ડાંગનું સૌથી વધારે અમે ત્યાં કે ભાઈ અમને આ ડાંગમાં આ વસ્તુ છે, એના માટે અમે તો પ્રયત્નો કરીએ જ છે. પણ સાથે સાથે આપણે આ વિસ્તાર કઈ રીતે વિકાસ થાય, વિકસિત થાય, એના માટે આપણે બધા લોકોએ ચિંતા કરવાની છે. અહીંયા આપણે સબરીધામની તમને વાત કરું તો આવતા વર્ષથી અત્યાર સુધી સબરીધામનો મહાશિવરાત્રી પર તો ત્યાં આપણે ઉત્સવ ઉજવીએ જ છે. પણ ધવલભાઈ આ વખતે અમારી ગુજરાત સરકાર એટલે અહીંયાના લોકોની માંગ હતી કે ભાઈ આ ઉત્સવ પણ સરકારી કાર્યક્રમ થાય, એના માટે સરકારે હા પાડી છે ને બજેટમાં પૈસા પણ ફાળવી દીધા. એના માટે પણ તમારે તાળીઓ તો પાડવી છે, તમારી ડિમાન્ડ હતી. સરકાર તો બધી રીતે પ્રયત્નો કરે છે. બીજું આપણું જે અહીંયા ધાન્ય પાકો રહી છે, ખાસ કરીને નાગલીની ડિમાન્ડ મારા હિસાબે લગભગ આંતરરાષ્ટ્રીય લેવલે એની પણ ખૂબ જ ડિમાન્ડ. મેં તમને કીધું ને કે ભાઈ આપણે ડાંગ આપણે પાછળ નથી. નાગલીની બિસ્કિટની વાત કરો, પાપડની વાત કરો, નાગલીના પાપડની મોટી હોટલોમાં કે કોઈ પણ જગ્યાએ જશો ને સૌથી વધારે કિંમત એની હશે, છે ને. તો આવનાર દિવસોમાં જે આપણા ધાન્ય પાકો છે કે અહીંયા જે આપણે બીજી ખેતી કરીએ એ પણ બીજા વિસ્તારોમાં જાય, આપણને એનું સારી રીતે વળતર મળે, એના માટે સરકારશ્રી પણ ખૂબ ચિંતા કરે છે. ત્યારે આગામી દિવસોમાં અને આમાં ખાસ કરીને અત્યારે જ્યાં હોળીનો તહેવાર અને આપણા ડાંગમાં જે ડાંગ દરબાર ભરાય છે, એમાં એમણે વાત કરી કે ભાઈ આજુબાજુના જિલ્લાવાળા તો આવે જ છે, પણ સમગ્ર ગુજરાતમાંથી, મહારાષ્ટ્રમાંથી પણ લોકો અહીંયા આવે છે. અને આપણી જે સ્થાનિક વસ્તુઓ જે અહીંયા બને છે એની પણ એટલી જ ડિમાન્ડ પણ છે. તો આવો જ્યારે કાર્યક્રમ થતો હોય ત્યારે આપણી જે વસ્તુઓ છે તો આપણે પણ અહીંયા બજારમાં કે અહીંયા સ્ટોલ લગાવીને કદાચ વેચાણ કરીશું તો ચોક્કસ આપણને જે આપણી સ્વદેશી વસ્તુઓ, આપણી બનાવટો એને મહત્વ મળશે અને આપણને રોજગારી પણ મળશે. જે રીતે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આત્મનિર્ભરની વાત કરી છે, સ્વદેશી વસ્તુના ઉપયોગની વાત કરી છે, તો આગામી દિવસોમાં આપણે બધા જ લોકો સાથે એક અભિયાન ઉપાડીને આપણી વસ્તુઓ જે ડાંગમાં બને છે એ પણ અન્ય રાજ્યોમાં અને દેશ વિદેશમાં કઈ રીતે એ વેચાણ અર્થે લઈ જવા માટે આપણે બધા લોકો સાથે રહીને કામકાજ કરીએ. અહીં મારા હિસાબે ઘણી કૃતિઓ હજુ બાકી હશે, તો એના માટે પણ તમે રાહ જોવો છો. સવારથી જ આ રેલીમાં પણ ખૂબ મોટી સંખ્યામાં તમામ ડાંગના નાગરિકો ઉપસ્થિત રહ્યા, એના માટે પણ તમને અભિનંદન આપું છું. સવારથી લઈને અત્યાર સુધી તમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છો. ત્યારે આગામી દિવસોમાં આ હોળીનો ઉત્સવ આવે છે ત્યારે આપણે બધા સાથે રહીને જે આપણી પરંપરા, જે આપણા રીત રિવાજોને ટકાવવા માટે આપણે બધા સાથે રહીને કામકાજ કરીએ. અને 2047માં નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અને આપણા બધાનું એક સપનું છે કે વિકસિત ભારત થાય, એના માટે આપણો ડાંગ જિલ્લો પણ પાછળ નહીં રહે, એના માટે બધા જ લોકો પ્રયત્ન કરીએ. આજે આ કાર્યક્રમમાં વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં પણ વિજયભાઈનો, અમારા અધિકારીઓનો પણ આગ્રહ હતો કે તમારે આવવું પડશે, તો તમે લોકોએ આમંત્રણ આપ્યું, અમારે અહીંયા માન સન્માન કર્યું.
એના માટે પણ ડાંગ જિલ્લાના વહીવટી તંત્રનો આભાર માનું છું. અને આ ડાંગ દરબાર મારા હિસાબે 3જી તારીખ સુધી ને, તો પાછા અમે ચોક્કસ બીજી વખત પણ અહીંયા આવીશું. આજે આ કાર્યક્રમમાં આપ મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. આપ સૌનો આભાર માનીને મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.